વેલકમ ટુ અલ્પ રેકમેન્ડ્સ. ઓકે, ધીસ ઇઝ અ ન્યૂ સેગમેન્ટ કે જેની અંદર મને ગમતી મૂવીઝ કે મને ગમતા શોઝ કે મને ગમતી કંઈ પણ વસ્તુઓ જે ઇન્ટરનેટ પર છે એની મારે તમને રેકમેન્ડેશન્સ આપવી છે અને એટલા માટે આ સેગમેન્ટની શરૂઆત થઈ છે. ઓકે, તો પહેલું સેગમેન્ટ એનાથી હું સાબિત કરવા માગું છું કે હું કેટલો મોટો મ્યુઝિક લવર છું, કારણ કે મેં મૂવીઝમાં અને શોઝમાં જે પણ વસ્તુમાં સોંગ્સ કે મ્યુઝિકનો પોર્શન વધારે હોય ને એ વસ્તુ બહુ વધારે એક્સપ્લોર કરી છે. અને જે લોકોને નથી ખબર, આઈ એમ કાઇન્ડ ઓફ અ સિંગર, અને એટલા માટે મારે આજે એક એવા શોની વાત કરવી છે. ઓકે, મારે બે શોની વાત કરવી છે, પણ એમાંનો એક શો એવો છે કે જે ટોટલી ઇન્ડિયન મ્યુઝિક પર છે. કદાચ આની વાત મેં ઓફલાઈન ઘણા બધાને કરી છે. જો તમે મારા ફ્રેન્ડ છો તો મેં કદાચ તમને કરી જશે. જો તમે મારા ફ્રેન્ડ નથી તો પણ મેં ઘણી બધી વાર મારી સ્ટોરીઝમાં આ વસ્તુને રેકમેન્ડ કરી છે, મેં એના રિએક્શન્સ પર વાત કરી છે અને મેં આની પર ઘણી બધી વાર વાત કરી છે. સો આઈ એમ નોટ શ્યોર કે હજી તમને ખબર પડી કે નહીં, પણ આઈ એમ ટોકિંગ અબાઉટ અ શો કોલ્ડ બંદિશ બેન્ટિસ. ઓકે, નોટ સ્પોન્સર્ડ બાય એમેઝોન પ્રાઇમ. હા, એમની પાસે બહુ રૂપિયા છે, પણ હજી ગુજરાતીઓ વિડીયોઝ ઓછી જુએ છે ને, એટલે સ્પોન્સર્સ નથી મળતા. તો આ શો એ એકદમ ક્લાસિકલ રાજસ્થાની મ્યુઝિક પર છે. આની અંદર બીજા બધા મ્યુઝિકનો પણ ફ્લેવર છે, અને સિઝન 2ની અંદર તો આના બહુ બધા વર્ઝન્સ અને ઇન્ડિયન ને ઇન્ટરનેશનલ બધી વસ્તુ પણ મિક્સ થઈ છે. પણ તેમ છતાં આનો શોનો કોર, એની મૂળ વાર્તા એ રાજસ્થાની ઘરાનાનું જે મ્યુઝિક હોય એની અરાઉન્ડ છે, કે એમની અત્યારે પણ પ્રણાલીઓ કેવી ચાલતી આવે છે. એટલે અત્યારે ચાલે છે કે નહીં મને નથી ખબર, પણ શોની અંદર આવી વાત થઈ છે. તો એ વસ્તુને કઈ રીતે ચાલતી એ વખતના રાજા મહારાજાના સમયમાં જે મ્યુઝિકને જે દરજ્જો આપવામાં આવતો, અને અત્યારે પણ એ વસ્તુને જો અત્યારના સમયમાં જોઈએ તો કેવી હોય, મને એવું લાગે છે કે મારે થોડી રિસર્ચ કરવી જોઈએ આ વિષય પર કે અત્યારે પણ આવું છે કે નહીં. બટ જે આની અંદર સ્ટોરી છે કે એક ઘરાનું છે જે પોતે પોતાના પેઢી દર પેઢી એક સંગીતની પરંપરાને, એટલે પિતા એના પુત્રને શીખવાડે, એ પુત્ર એના પુત્રને શીખવાડે, દાદાજી એના પૌત્રને ટ્રેનિંગ આપે, અને બીજા બધા છોકરાઓને પણ ટ્રેનિંગ આપે, અને એ બધી સ્ટોરીઝ છે. આની અંદર એક જ વસ્તુ મને ના ગમી, એક જ વસ્તુ એ હતી કે આમની લવ સ્ટોરીનું જે એંગલ એ લોકોએ બહુ જેન્ઝી ટાઈપ બનાવ્યું હતું. કારણ કે આમની સ્ટોરીની અંદર જે બ્લેન્ડિંગ છે કે ભાઈ નવું મ્યુઝિક ને જૂનું મ્યુઝિક, ઘરાનાનું મ્યુઝિક અને બહારનું મ્યુઝિક, અને એમાં પણ પેલું કહેવાય ને કે પોપ કલ્ચર્સ અને જે બીજા પરફોર્મર્સ આર્ટિસ્ટ જે લોકો છે, જે લોકો બોલિવૂડ સોંગ ગાતા હોય કે બીજા સોંગ્સ પ્રકાર વસ્તુ ગાતા હોય, અને એની સામે જે લોકો આવા શાસ્ત્રીય સંગીતને સાંભળતા, વગાડતા ને ગાતા હોય, તો એ લોકોના જીવનમાં કેટલા ડિફરન્સ હોય, અને એ ડિફરન્સને જ્યારે કોઈ પૂરા કરવાનો પ્રયત્ન કરે, ઓછા કરવાનો પ્રયત્ન કરે, ત્યારે એ સ્ટોરીઝ એકબીજાને કઈ રીતે અફેક્ટ કરે, અને એ બધી વસ્તુ આપણને જોવા મળે છે. આની અંદર બહુ ક્યુટ કપલ છે, અને આ કપલ ખરેખર મને ગમ્યું હતું. પહેલી વાર જ્યારે મેં આ શો જોયો હતો, કોવિડ વખતે આની ફર્સ્ટ સિઝન આવી હતી, અને એ વખતે મારા એટલા બધા ફ્રેન્ડ જે લોકો સંગીત વિશે જાણકારી રાખતા હોય, ગાતા હોય મારી જેમ, અથવા તો આવું જોવાનું ગમતું હોય જેમને, એમને મેં રેકમેન્ડ કર્યું હતું. અને ઘણા બધાએ કીધું કે ડૂડ ધીસ ઇઝ સો ગુડ. અને એની સિઝન 2 આવી છે. તો સિઝન 2માં એ ફ્લેવર બહુ ઓછો જોવા મળે છે, કે જે પેલું કહેવાય ને કે લવ સ્ટોરીના નામે આપણને, જે તમે તમારી ફેમિલી સાથે જોતા ઓકવર્ડ થઈ જાઓ, કારણ કે આપણે એક જોક સાંભળીને ઓકવર્ડ થઈ જઈએ છીએ આપણી ફેમિલી સાથે, તો આ તો બહુ વધારે છે. એટલા માટે એ પોર્શનને થોડોક આપણે સાઈડ ટ્રેક કરી દઈએ તો ઘણી બધી વસ્તુઓમાં આપણને સારી જોવા મળે. અને એની માટે આપણે આના મ્યુઝિકની જેટલી વાત કરીએ એટલું ઓછું છે. સુમધુર અવાજ સાથે સુમધુર મ્યુઝિક આપણને જોવા મળે છે, અને આઈ એમ લિટરલી ફેન ઓફ ઇટ. કારણ કે આની અંદર એક્ટરો ઘણા બધા સારા છે, ઘણા બધા. મારે નામ લઈને કોઈ પણ એક્ટરને ઉપર નીચે રેન્ક નથી કરવા, પણ આના પ્રોટેગનિસ્ટથી લઈને એના સાઇડ એક્ટર્સથી લઈને, અને એક કોઈ એકદમ તૃતીયમ કેરેક્ટર સિરીઝની અંદર જે રીતે અડેપ્ટ કરવામાં આવ્યા છે, અને એ વસ્તુ જેટલી સારી લાગે છે, તો આ બધાની પાછળ આનો કોર હોય ને તો એનું મ્યુઝિક છે. અને એનું મ્યુઝિક તમે સાંભળો ને, તમે ઘણી બધી વાર એની રીલ્સ જોઈ હશે, એના ક્લિપ્સ જોયા હશે, જેની અંદર એક વ્યક્તિ ગાઈ રહ્યો છે અને વરસાદ લઈ આવે છે. અને એની બંને સિઝન એમેઝોન પ્રાઇમ પર તમને જોવા મળી શકે. અને બીજું મારે રેકમેન્ડેશન આપવું છે, એ થોડીક લાંબી સિરીઝ છે, પણ એની અત્યારે સક્સેસર કે સિક્વલ, ખબર નહીં કયો પાર્ટ કહેવાય સિક્વલનો, પણ 4થી સિઝન આવી રહી છે. અને એકચ્યુઅલી એનું નામ બોર્ન અગેનથી સ્ટાર્ટ થાય છે. એટલે ડેર ડેવિલ બોર્ન અગેન એ ટેકનિકલી 4th સિઝન છે, પણ તેમ છતાં એ ફર્સ્ટ સિઝન છે માર્વેલની અંદર. ઓકે, તો બીજા શોની જે વાત કરવી છે એનું નામ છે ડેર ડેવિલ બોર્ન અગેન. ડેર ડેવિલનો હું બહુ મોટો ફેન છું, અને એની પાછળ બહુ મોટો ફેક્ટર છે, એ છે
નેટફ્લિક્સ. કારણ કે નેટફ્લિક્સવાળાએ પૈસા નહોતા આપ્યા, પણ નેટફ્લિક્સની ઉપર એમના શોઝ આવ્યા હતા 2012માં જ્યારે અવેન્જર્સની મૂવી આવી. ત્યાર પછી માર્વલે પોતાના અમુક રાઇટ્સ, એટલે કે અમુક કેરેક્ટર્સના રાઇટ્સ નેટફ્લિક્સને આપ્યા, જેના પર નેટફ્લિક્સે શોઝ બનાવ્યા, જેમ કે લ્યુક કેજ, આયર્ન ફિસ્ટ, જેસિકા જોન્સ, ડેરડેવિલ, ડિફેન્ડર્સ અને બીજા ઘણા બધા નહીં, આટલા જ હતા લગભગ, પણ આઈ મીન કેરેક્ટર્સ ઘણા બધા એમ. તો એ બધાના રાઇટ્સ જ્યારે એમને અપાયા, તો એ શોઝ એટલું સારું પરફોર્મ કરી ગયા, અને એ વસ્તુ મેં જોઈ હતી. તો હું એનો ફેન છું, અને એટલો મોટો ફેન છું કે જ્યારે આની સિઝન 3 આવી રહી છે, એકચ્યુઅલી સિઝન 4 કહેવાય, અને આનું નામ બોર્ન અગેન છે. એટલે માર્વલની અંદર એનો ફરીવાર જન્મ થવા જઈ રહ્યો છે. સિનેમેટિક યુનિવર્સમાં તો પહેલી વાર જ થવા જઈ રહ્યો છે, અને એટલા માટે એકચ્યુઅલી તો બોર્ન થઈ ગયો છે ને, કારણ કે આપણે એને નો વે હોમની અંદર જોઈ લીધો હતો. યસ, ધ ગુડ લોયર, વાય લાયર. અને જે આપણને શી હલ્કની અંદર જોવા મળે તો એ જ ડેરડેવિલની વાત હું કરું છું. ઇકોમાં જોવા મળે તો એકોમાં જોવા મળે તો એ જ ડેરડેવિલની વાત હું કરું છું. અને એ વ્યક્તિનું પોતાનો સ્ટેન્ડ અલોન શો છે, જે ગજબનો છે, જેની અંદર લોયરગીરી છે, અને એ બધાની મદદ કરવાવાળી લોયરગીરી છે. અને જે વસ્તુ એ સૂટની અંદર, કોર્ટની અંદર હેન્ડલ ના કરી શકે, એ સૂટની અંદર કોર્ટની બહાર હેન્ડલ કરે છે. એ વ્યક્તિ જ્યારે માસ્ક પહેરીને આખી હેલ્થ કિચનને બચાવવા નીકળે છે, એની સાથે બહુ બધું થાય છે. એટલે સિઝન 1, 2, 3 બધું જ બહુ મસ્ત છે. અને એની અંદર આપણને ક્રિશ્ચિયાનિટીનો પાર્ટ જોવા મળે છે, પણ એનાથી વધારે એક વ્યક્તિ જે પોતાના મોરલ્સ સાથે જ્યારે ડિફર કરી રહ્યો હોય, અને જ્યારે એ માઇન્ડમાં કોન્ફ્લિક્ટમાં હોય કે મારે આમ કરવું જોઈએ કે તેમ, આમ કરવું જોઈએ કે તેમ, આમ કરવું જોઈએ કે તેમ, ત્યારે એના જીવનમાં ભલે ને સુપર હીરો કેમ ના હોય, એ વસ્તુ આપણને જોવા મળે છે. અને આની અંદર આપણને ડેરડેવિલની વ્યથા, કારણ કે ડેરડેવિલ એક એવો વ્યક્તિ છે જે જોઈ નથી શકતો, પણ તેમ છતાં બધું જ જોઈ શકે છે. એ લિટરલી તમારા હૃદયના ધબકારા પરથી કહી દેશે કે તમે સાચા છો કે ખોટા છો, અને એના પરથી નક્કી કરશે કે તમારો કેસ લડવો કે ના લડવો. અને એ વ્યક્તિના શોની અંદર પનિશરનું રિટર્ન થાય છે. આઈ મીન પનિશરના મૂવીઝ મેં જોયા હતા પહેલાં, પણ પનિશર એનું રિટર્ન આપણને આની અંદર જોવા મળે છે. જોન બંથાલ આવે છે આની અંદર, અને હી ઇઝ ધ ગ્રેટેસ્ટ પનિશર એવર, જે આપણને બોર્ન અગેનમાં પણ જોવા મળવાના છે. તો હું આ બે શોની વાત એટલા માટે કરી રહ્યો છું, કારણ કે એક શો એટલે કે બંદીશ મેન્ટીસની સિઝન 2 હમણાં રિસેન્ટલી ગઈ છે, અને બીજો શો એટલે કે ડેરડેવિલ બોર્ન અગેન એ થોડા સમયમાં નેટફ્લિક્સ પર, આઈ મીન નેટફ્લિક્સ પર પહેલાં હતો, પણ હવે ડિઝની પ્લસ હોટસ્ટાર, ઓકે, એનું નામ પણ હવે જીઓ હોટસ્ટાર થઈ ગયું છે, તો એના પર આવવાનો છે. અને ફરીવાર નોટ સ્પોન્સર્ડ બાય એનીવન, કારણ કે ગુજરાતીઓ એટલી વિડીયોઝ જોતા જ નથી. ઓકે, તો આપણને એટલા માટે આ વસ્તુ જોવા મળવાની છે. તો બંને શો મને ગમે છે, બંને શો સારા છે. પહેલું મ્યુઝિક માટે છે, બીજું સુપર હીરો ફેન્સ માટે છે, જે લોકોએ સુપર હીરો મૂવીઝ જોવી ગમતી હોય, જેમને ગ્રાઉન્ડેડ સુપર હીરો મૂવીઝ જોવી ગમતી હોય, એક એવા વ્યક્તિને જુઓ જે જોઈ નથી શકતો પણ બધું જ કરી લે છે, અને બહુ સારી રીતે. તો આ બધી વસ્તુનું બ્લેન્ડર તમને આ બે શોની અંદર જોવા મળી જશે. તમારા ટેસ્ટ મુજબ, તમારી ચોઇસીસ મુજબ તમે જોઈ શકો. અને તમારા આવા રેકમેન્ડેશન હોય તો કમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં કે તમારે શું જોવું છે અને તમને કેવું લાગ્યું છે. તો મળીએ ફરી બીજી વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન, કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લાઇકિંગ, એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ.